साथ की सर्व सुंदर साधना चरण में कोटान कोट प्रणाम जी। खुलासा ग्रंथ पकड़ नंबर 13 ચોપાઈ નંબર 16 આપણે આવ્યા છે। પકડ નંબર 13 ચોપાઈ નંબર 16 આવ્યા છે। ગઈકાલે અને આગલા દિવસથી આપણે જોયા કરીએ છીએ કે કુરાન મીન્સ વેદ અને કતેબની અંદર કોઈ ફેર નથી, ફક્ત ભાષાનો ફેર છે, ફક્ત ભાષાનો ફેર છે। તો વેદ તો જેમ 4 વેદો છે એમ કતેબ તો જે 4 ગ્રંથ છે અંજીર, જંબૂર, તોરત અને કુરાન એને કતેબ કહે છે। ખાલી ભાષાના ફેરને કારણે આ બધી ઉલઝન થયેલી છે। આગળ જોઈએ આપણે। પહેલા તકરાર હદુગર, दूजा कश्ती पर, तीसरा बया फजर का, जाने वाही लैल कदर। रात्रि नो जो पहलो तकरार है, पहलो भाग, ये पहली बार हदू नबी ने घेर हदू नबी ने घेर तूफान आवे के पहला तकरार अंदर हदू घर मीन्स हदू ना घरे आपणे आव्या, नंदना घरे श्री कृष्ण जी आव्या व्रजनी अंदर। दूजा कश्ती पर हदू नबी ना घरे तूफान आव्યું કે છે। પહેલા ક્યાં આયા આપણે? હદુ નબી ના ઘરે આપણે વ્રજમાં આયા। બીજું અહીંયા શું કે છે કે दूजा कश्ती पर આરબની અંદર એક નૂર નબી પેગંબર થઈ ગયો, એને ખુદાનો હુકમ થયો કે ભાઈ તું આવી કશ્તી બનાય। એક કશ્તી બનાવી 300 ગજ 300 હાથ લંબી અને 400 હાથ પહોળી આવી કશ્તી બનાય, અથવા 300 હાથ પહોળી અને 400 હાથ લંબી, લંબાઈ પહોળાઈમાં પડશો નહીં, આવી કશ્તી બનાવવાનું કહ્યું। કશ્તી બનાવી, તૂફાન પણ આવ્યું। તો જે મોમિન હતા, બ્રહ્મ સૃષ્ટિ હતા, એમને એક જંગલની અંદર આ કશ્તી છોડાવી। તો એ જંગલ કયું છે? બીજું એ જંગલ એ કયું નથી, એ વૃંદાવનની અંદર છોડીને આવ્યા। એ બીજો તકરાર કે છે। હવે तीसરું તકરાર કોણ છે? તો तीसरा ભયા ફજર કા, રાત્રિના જે તકરાર બતાવી છે 4 ભાગ, 6 થી 9, 9 થી 12, 12 થી 3 અને 3 થી 6। તો ત્રીજા તકરારની અંદર ક્યાં આયા ફરી? ત્રીજા ભયા ફજર કા, જાને વાહી લૈલ કદર, જાને વાહી લૈલ કદર। ત્રીજું કે ફજરનું બ્રહ્માંડ બન્યું એમ કે છે। અને આ જે બધા જે રહસ્ય છે, જાને વાહી લૈલ કદર, લૈલ કદરની રાત્રિ શું છે? એને શું કહે છે કે એક જ રાત સમજે છે। લૈલ કદરની રાત્રિ એટલે એક જ રાત સમજે છે। પણ વાસ્તવમાં શું છે? હકીકત સ્વામીજી આવીને બતાવે। કશ્તી નૂ નબી की लिए अपने तन चढ़ाए, श्याम बेटा नू नबी का फिराया कश्ती पार पहुंचाए। नू नबी पैगंबर આપણે જે બતાવ્યું, નૂ નબી पैगंबर, એને ખુદાનો હુકમ થયો કે ભાઈ તું આવી કશ્તી બનાય। કશ્તી બનાવી, તોફાન પણ આવ્યું। लिए अपने तन चढ़ाए, लिए अपने तन चढ़ाए। एक कश्ती पर कोने બેસાડ્યા? तो क्या अपने तन। હવે તો આપણને સૂઝ પડી ગઈ કે ભાઈ अपने तन કોના તન છે? તો રાજ્ય મહારાજના તન આપણે છે અને શામાજીના અંગો છે। બ્રહ્મ સૃષ્ટિ છે કોણ? તો રાજ્ય મહારાજના તન છે
અને સામાજીના અંગો છે. એટલે કે છે લીએ અપને તન. શ્યામ બેટા નું નબી કા, એટલે કહેવાનો મતલબ કે 12,000 બ્રહ્મ અંગનાઓને, બ્રહ્મ સૃષ્ટિને આ કસ્તી પર ચડાવ્યા, અને કસ્તી પર ચડાયા પછી નું નબીનો જે બેટો છે, એમનો પુત્ર છે શ્યામ, એ શ્યામે આ કસ્તી પાર ઉતારી. કહે કુરાન ડૂબે કા પર, નું નબી તોફાન, મોમિન સબે કસ્તી ચડે, એ નહીં હુઈ જહાન. કુરાન ની અંદર આ કહી રહ્યા છે, કહે કુરાન ડૂબે કાફર. આ કસ્તી મુંદ્રાઓની અંદર છોડી આવ્યા અને આખી જહાન છે એને ડૂબાવી દીધી, એમ કે છે, એનો નાશ કરી દીધો. નું નબી તોફાન, નું નબી તોફાન, આ કસ્તી પર ચડાવી અને આનો નાશ કરી દીધો, લય કરી નાખ્યો. મોમિન સબે કસ્તી ચડે, મોમિન સબે કસ્તી ચડે. બ્રહ્મ સૃષ્ટિ આ નાવની અંદર બેસી ગઈ, એમ કે છે. અને એ નહીં હુઈ જહાન, એ નહીં હુઈ જહાન, કે આ દુનિયા ફરી નવી બનાવી. આનો ઉલ્લેખ આપણે વેદોની અંદર, ભાગવતની અંદર બતાવ્યો છે, વલ્લભાચાર્યની ટીકાની અંદર બતાવ્યો છે કે રૂહો છે, જે ગોપીઓ છે, એ ગૌપત વચ્ચ સંસાર સમજીને ચાલી ગઈ. એ ગૌપત સંસાર સમજીને છોડી દીધો આ બ્રહ્માંડ અને ચાલી ગયો. તો વલ્લભાચાર્યની ટીકાની અંદર કે છે, તો એ રાસ્તો અખંડ છે, એમ કે છે. તો બીજે દિવસે સવારે કયા કૃષ્ણ અને કઈ ગોપીઓ ઊભી થઈ વ્રજમાં. આ જે ટીકાઓ બતાય છે, વલ્લભાચાર્યની ટીકાઓ, એને સમજો તમે તો એ સમજશો તો આ સમજાશે. એમનો 82મો પક્ષ એમનેમ નથી આપ્યો. કયા વેદ કૃષ્ણ અવતાર કી, કુરાન ની અંદર આ રીતે બતાવ્યું છે, અને વેદોની અંદર કે જે કયા વેદ કૃષ્ણ અવતાર કી, पहले आए व्रज के माहे, रहे रात पिछली लगा, फजर इन तीसरा हाय. કે કૃષ્ણ અવતારની જે લીલા, ત્રિધા લીલા જે બતાવી છે, એમ કે વેદો કૃષ્ણ અવતાર કી પહેલે આए व्रज के माहे. ક્યો આગળ શું કે છે? નૂહ નબીના ઘરે તોફાન આવ્યું, સોરી, હદ નબીના ઘરે તોફાન આવ્યું, અથવા હદ નબીના ઘરે આયા, નંદનજીના ઘરે. રહે રાત પિછલી લગ, રહે રાત પિછલી લગ, કે આ જે લીલા કરી અને પછી આપણે વૃંદાવન ગયા. આ લીલા કરીને વૃંદાવન ગયા. ફજર ઇન તીસરા ઈહાએ, આ ત્રીજું બ્રહ્માંડ જે ફરી નવું બનાવ્યું, એમ કે છે. અને એની અંદર ફજર, ફજર એટલે શું? કે જાગણી બ્રહ્માંડ, જાગણી લીલાનું આ જે બ્રહ્માંડ બનાવ્યું, એની શરૂઆત થઈ. જાગણી બ્રહ્માંડની લીલાની શરૂઆત થઈ ફજર કી. જે અંધકાર હતો, અજ્ઞાનતાનો અંધકાર હતો, એ આ ફજરની અંદર, જાગણી બ્રહ્માંડની લીલાની અંદર બધાને શુદ્ધ પડી જશે, અજ્ઞાનતાનો પડદો ઉડી જશે.
આગુનું તોફાન કે दो तकरार भय लेल दोए पीछे एक तीसरा जो गया फजर का खेल के नूह नबी ना तोफान ने पहले वार के एक व्रजनी लीला અને બીજી રાસની લીલા એટલે આગુનું તોફાન કે દો તકરાર ભય લે દો તકરાર ભય લે આગળ જોઈએ આપણે दो पीछे एक तीसरा दो पीछे आ तीसरा जो गया फजर का खेल આ ત્રીજું બ્રહ્માંડ જે બનાવ્યું એ કે ફજરનું બ્રહ્માંડ બનાવ્યું એમ કે છે એનો અર્થ શું છે કે લેલ કદરની જે રાત્રિ બતાવી છે એ રાત્રિ એવું બધા સમજે છે કે એક જ રાત બતાવેલી છે પણ વાસ્તવમાં એક રાત નથી આ ત્રણ જુદા જુદા ખેલ છે પેલો વ્રજ બીજો રાસ અને ત્રીજો જાગણી બ્રહ્માંડ વ્રજની અંદર પૂરી નિંદનો ખેલ હતો રાસની અંદર આદિ નિંદ આદિ જાગણી હતી અને જાગણી બ્રહ્માંડની અંદર પૂરેપૂરી જાગણી છે કોઈ પણ સંશય રહ્યો નથી कहे मोहम्मद दिन खुदाई का दुनिया के साल हजार लैल कदर की फजर को पावे दुनिया सब दीदार જ્યારે રસૂલ મોહમ્મદને પૂછવામાં આવે છે કે ભાઈ કયામત કબ થશે તો કે કલ કે દિન કાલે થશે કયામત હવે કાલ અને આજના વખતની અંદર કાલે અને આજમાં ફેર શું છે તો વચમાં જે રાત્રિ આવી એનો ફેર છે તો રાત્રિના ત્રણ ભાગ બતાવી દીધા મેં જાહેરી અર્થ લઈને પણ વાસ્તવમાં શું છે કે ખુદાનો એક દિવસ બરાબર અહીં આગળ બ્રહ્માજીના 1000 સાલ છે અને ખુદાની એક રાત્રિ બરાબર ब्रह्माजीना 100 वर्ष છે એટલે કહે મોહમ્મદ દિન ખુદાઈ કા ખુદાનો એક દિવસ ખુદાનો એક દિવસ બરાબર દુનિયા કે સાલ હજાર આ દુનિયા કોણે બનાવી છે બ્રહ્માજી એટલે બ્રહ્માના 1000 સાલ થાય છે रात दिवस कोना छे तो ब्रह्माजी बनायेला छे कहेवानो मतलब का दुनिया ना को ब्रह्माजी ना को तमारे जे के कहो को कोई फेर नहीं तो खुदानो एक दिवस बराबर अहीं आगर 1000 साल बतावे छे लैल कदर की फजर को पावे दुनिया सब दीदार अने त्यार पछी જે રાત્રિ છે એ રાત્રિ 1000 મહિનાથી લંબી બતાવેલી છે 1000 મહિનાથી લંબી રાત્રિ બતાવેલી છે કારણ કે ફજરની વાત કરી રહ્યા છે ફજરની વાત હવે ફજર ક્યારે થાય સવારના 3 વાગ્યાથી શરૂ થાય 6 થી 9 9 થી 12 12 થી 3 અને 3 થી 6 અથવા જો તકરાર 3 બતાવી છે તો 9 થી 12 12 થી 3 અને 3 થી 6 6 થી 9 કાઢી નાખો તો આ જે ફજરની જે રાત્રિ બતાવી છે એ શું કહ્યું છે 1000 મહિનાથી લંબી કઈ છે जो रात्रि कई होता की तो खुदानी एक रात बराबर अहिया ब्रह्माजी ने 1000 वर्ष अरे 100 वर्ष है
બ્રહ્માજીના 100 વર્ષ છે અથવા સંસારના 100 વર્ષ છે. હવે 1000 મહિનાથી લંબી રાત્રિ, 1000 મહિના. હવે 1000 મહિના એટલે કેટલા વર્ષ થયા ગણો. તો એક વર્ષની અંદર 12 મહિના આવે. એક વર્ષની અંદર 12 મહિના આવે તો 10 વર્ષની અંદર કેટલા મહિના આવે? 120 મહિના આવે. આ બાજુ મીંડું ચડે તો પેલી બાજુ મીંડું ચડે. તો 100 વર્ષની અંદર કેટલા મહિના આવે? 1200 મહિના આવે. અહીંયા શું કહ્યું છે? 1000 મહિનાથી લંબી રાત્રિ. એટલે દિવસ પૂરો થયો નથી કે છે, દિવસ ઉગ્યો નથી એમ કે છે. 100 વર્ષની અંદર સમય બાકી છે. એટલે ફજર કે છે ને, લૈલ કદર કી ફજર કો પાવે દુનિયા સબ દીદાર. કે રાત્રિ પછી જે સવેરો થશે, સવાર પડશે એમ કે છે. અને આ સવારની અંદર બધાને સમજ થશે, પહેચાન થઈ જશે, તો પારબ્રહ્મ પરમાત્માના દીદાર પણ કરશે. પાવે દુનિયા સબ દીદાર. પર્વતીગાર પારબ્રહ્મ પરમાત્માના એ પણ દર્શન કરશે. લૈલ બડી મહિને 1000 से, लैल बड़ी महीने 1000 से ये बताई दई शरत. રસૂલ મોહમ્મદે આ શરત બતાવી દીધી છે. 1000 મહિનાથી લંબી રાત્રિ આજે બતાવી છે. સોઈ ફજર સદી 11મી, સોઈ ફજર સદી 11મી. સોઈ ફજર સદી 11મી. એ દેખો દિન કયામત. અને બીજી રીતે સમજીએ તો જ્યારે રસૂલ સાહેબને પોતાના એમના દોસ્તોએ પૂછ્યું કે ભાઈ ફજર કયામત કબ થશે? તાકે કલ કે દિન. તો ખુદાનો એક દિવસ બરાબર બ્રહ્માજીના અથવા સંસારના 1000 વર્ષ થાય. અને ખુદાની એક રાત્રિ બરાબર 100 વર્ષ. 1000 વર્ષ એટલે કેટલી સદી થઈ? 10 સદી. એક સદીની અંદર 100 વર્ષ હોય. એક સદીની અંદર 100 વર્ષ હોય. તો 1000 વર્ષની અંદર કેટલી સદી થાય? તો 10 સદી. અને રાત્રિ છે એ રાત્રિને 100 વર્ષ એટલે એક સદી વધારે, એટલે 11મી સદીની અંદર ફજર થશે. બધાને પહેચાન થશે. આ જે બતાવ્યું છે એ અહીંયા એ બતાવ્યું છે. સોઈ ફજર સદી 11મી. સોઈ ફજર સદી 11મી. 11મી સદી પૂરી નથી થઈ. 11મી સદીના અંતની અંદર કયામત થશે. 11મી સદીના અંતની અંદર કયામત થશે. તો તે સમયે સાકા સાલવાનું જે સાકું હતું એ 45 થી શરૂ થાય. 45 થી 145 એક સદી. 145 થી 245 બીજી સદી. આ રીતે તો 1645 થી સદી પૂરી થાય. 1645 થી સદી પૂરી થાય. તો 1638 કોણ આવ્યું? ધણીદેવ ચંદ્રજી આવ્યા. જાહેર ક્યારે થયું? જાહેર ક્યારે થયું? કે છે ને કે સાલ 990 માસ 9. સાલ 990 માસ 9. 990 વર્ષ અને 9 માસ પર રૂહ અલ્લાહ મિસલ ગાજીઓ કે છે કે શ્યામા મહારાણજી આવ્યા 1638 ની અંદર. સાલ 990 એટલે 900 સાલે 9 સદી અને 90 વર્ષ એટલે 10મી સદીના અંતની અંદર 10 વર્ષ બાકી. 10 નહીં 7 વર્ષ બાકી. કારણ કે 1638 માં ધણીદેવ ચંદ્રજી આવ્યા અને 1645 માં સૈકું પૂરું થાય. એટલે કેટલા વર્ષ બાકી રહ્યા? 8 વર્ષ બાકી રહ્યા. 7 વર્ષ બાકી રહ્યા. એટલે કે છે કે 10મી સદીના અંતની અંદર સામાજી આવે.
પણ અહીંયા શું કહે છે 11મા સદીની અંતની અંદર. તો 11મા સદીના અંતને ક્યારે જાહેર થયું? તો 1735માં. તો 1735 થી 1745 ત્યાં સૈકું પૂરું થાય. એટલે 11મી સદીની અંદર કયામત થશે, ફજર થશે. એટલે 11મી સદી પૂરી થવા આવી ત્યારે 10 વર્ષ બાકી રહ્યા. અને સમજો થોડી, એકદમ ઈઝી છે, સહેલું છે. સોહી ફજર સદી 11વી, સોહી ફજર સદી 11વી. એ દેખો દિન કયામત, બ્રહ્મ સૃષ્ટિ સખ્યા શ્યામ સંગ, ખેલે વ્રજ રાસ કે માહે, એ સુન્યો તુમ બેવરા, ખેલ ફજર તીસરા યહાં. કુરાન ની અંદર જે રીતે બતાવ્યું છે એ જ વેદોની અંદર બતાવ્યું છે. આ જે કઈક મારામારી છે એ ભાષાની મારામારી છે, ના સમજની મારામારી છે. બ્રહ્મ સૃષ્ટિ સખ્યા શ્યામ સંગ, ખેલે વ્રજ રાસ કે માહે. પહેલી ને બીજી તકરાર, વ્રજ અને રાસ. ત્રીજા જાગૃત બ્રહ્માંડ ની અંદર એ શૂન્ય તુમ બેવરા, એ શૂન્ય તુમ બેવરા, ખેલ ફજર તીસરા યહાં હે, ખેલ ફજર તીસરા યહાં હે. આગનું તોફાન કે હવે કુરાન ની અંદર છે કેવી રીતે બતાવ્યું છે? 20 નંબરની ચોપાઈ, 20 અને 23 નંબરની ચોપાઈ તમે સરખાવો તો ફક્ત ભાષાનો ફેર છે. આગનું તોફાન કે દો તકરાર ભય, दो पीछे ये तीसरा जो बया फजर का खेल, जो बया फजर का खेल कुरान ની અંદર લખેલું છે. અને એ રીતે વેદોની અંદર શું લખ્યું છે? બ્રહ્મ સૃષ્ટિ સખ્યા શ્યામ સંગ, ખેલે વ્રજ રાસ કે માહે, એ સુનિયો તુમ બેવરા, ખેલ ફજર તીસરા યહાં હે. જાગૃત બ્રહ્માંડ ને લીલા. ये जो खेल दिखाया रूहन को, ये जो खेल दिखाया रूहन को, ताके हुई तीन तकरार, सोए कहूं मैं बेवरा, ये फजर कार गुजार. ક્યાંનો બેવરો કરીને બતાવું કે જે રાત્રિની અંદર, લૈલતુલ કદરની રાત્રિની અંદર જે 3 તકરાર બતાવી છે, ताके हुए 3 तकरार, ताके हुए 3 तकरार. એ 3 તકરાર જે બતાવી છે, 3 હિસ્સા બતાવેલા છે એમ કે છે મહામતી કે છે. અને ત્રીજી જે લીલા છે, જે ફજરની લીલા, હું તમને થોડી હકીકત બતાવું. સો એ કહું મેં બેવરા, સો એ કહું મેં બેવરા, જો કોનો બેવરો કહે છે? જો ફજર કાર ગુજાર, જો એ ફજર કાર ગુજાર. એટલે કે ત્રીજી જે ફજરનું જે છે જાગણી લીલા છે એનું થોડું તમને બતાવો. કાલ માયા જોગ માયા બીચ કહે પ્રલય દોય, એ ખેલ ભયા તીસરા, માયને બુદ્ધજી બિના ન હોય. કાલ માયા જોગ માયા બીચ કહે પ્રલય દોય. બહુ સમજવા જેવી વાત છે. પહેલું ને બીજું ચલો. કે કાળ માયા અને જોગ માયા. કાળ માયા તો નાશવંત બ્રહ્માંડ છે. એટલે કે કાળ માયાની અંદર આપણે વ્રજમાં રમ્યા અને એને અખંડ કર્યું. જોગ માયાની અંદર યોગ માયાના જોગ માયાનો વિષ ધરીને સામાજિક થયા તૈયાર, જે આપણે કહીએ છીએ નવા નુરિતાને ધારણ કર્યા. એ યોગ માયાના બ્રહ્માંડની અંદર આપણે રમ્યા ને એનો પણ નાશ કરી દીધો, એનો પણ નાશ કર્યો. તો કેવી રીતે? હવે કોઈ એવું કે છે કે ભાઈ કે યોગ માયાના બ્રહ્માંડનો નાશ ન થાય. અમુક સુંદર સાધનું એવું માનવું છે કે યોગ માયાના બ્રહ્માંડનો નાશ ન થાય. અવશ્ય નાશ થાય. એને બીજી બે રીતે સમજાવો.
તો જે પેલા કાળમાયાના બ્રહ્માંડ કરો અહીંયા વ્રજની અંદર આવ્યા, આ બ્રહ્માંડને અખંડ કર્યું, વ્રજનું બ્રહ્માંડ અખંડ કર્યું. હવે એ બ્રહ્માંડ અખંડ કર્યું એનો મતલબ કે અહીંયા આગળ એનો નાશ કર્યો અને બીજે લઈ ગયા. તો અહીંથી એનો નાશ કરી અને બીજે લઈ ગયા અને ત્યાં અખંડ કર્યું અને બીજે ક્યાં લઈ ગયા? યોગમાયાના બ્રહ્માંડમાં પાંચમી પરિસ્થિતિમાં લઈ ગયા. હવે એ જ વાત જોગમાયાની વાત કરો. યોગમાયાની અંદર તો આપણે રાસ ક્યાં ખેલ્યા? તો રાસ છે કેવલ બ્રહ્મની અંદર ખેલ્યા, અક્ષર બ્રહ્મની બુદ્ધિની અંદર ખેલ્યા અને એને પણ અખંડ કર્યું, એને પણ અખંડ કર્યું. હવે જો ખેલ્યા ત્યાંથી એને મું કર્યા ક્યાં આગળ? સબલિકની અંદર, ચોથી પરિસ્થિતિની અંદર. એટલે ત્યાં આગળ પણ એનો લય કરી નાખ્યો, કેવલ બ્રહ્મની અંદર એનો લય કરી નાખ્યો અને ક્યાં અખંડ કર્યું? સબલિકની અંદર, ચોથી પરિસ્થિતિની અંદર. કાલ માયા જોગ માયા ચોપાઈ કેવી છે? કાલ માયા જોગ માયા અથવા કાલ માયા યોગ માયા. એક પલની અંદર કરોડો બને છે અને મીટે છે. ચોપાઈ તમને અત્યારે મને યાદ નથી, પણ કોઈને જોયું હશે તો હું બતાવીશ. એ ખેલ ભયા તીસરા માયને બુદ્ધજી વિના ન હોય. અને આ ત્રીજો જે ખેલ થયો, જાગણી બ્રહ્માંડનો જે આ ખેલ થયો, એ કહે છે કે જાગૃત બુદ્ધિ વગર આ રહસ્ય જે બધા છે, આ બધા રહસ્ય છે, જાગૃત બુદ્ધિ વગર કોઈ નહીં સમજી શકે, કોઈ એને પહેચાન ન કરી શકે, કોઈ આનો અર્થ છે કોઈ બતાવી ન શકે. જાગૃત બુદ્ધ હશે, જેની પાસે તારતમ જ્ઞાન હશે, એ બતાવશે. એક તૂફાન હદુ કે ઓર કસ્તી બયાન. કાલમાયા જોગમાયાની જે વાત કરી આપણે હિન્દુ શાસ્ત્રની અંદર જે બતાવ્યું છે, જે બે તૂફાન આવ્યા વ્રજની અંદર અને રાસની અંદર. તો વ્રજની અંદર કયું તોફાન આવ્યું? તો ઇન્દ્ર પ્રલોભ થયો તો, એ ઇન્દ્ર પ્રલય થયો તો ને. અને વ્રજમાંથી રાસમાં જાતે સમય, એટલે આ બે તોફાન બતાવે છે. એ જ વસ્તુ કતેબની અંદર બતાવી છે. એક તોફાન હદુ કે और कस्ती बयान प्रले दो जाहिर लिखे मेरे रसूल फुरमान. કુરાનની અંદર આ ચોખ્ખું લખેલું છે. રસૂલ સાહેબ જે ફુરમાન લઈને આવ્યા એની અંદર આ ચોખ્ખું લખેલું છે. પહેલું તોફાન કઈ છે? હદુ નબીને ઘેર તોફાન આવ્યું અને બીજું નૂહ નબીને ઘરે તોફાન. આ કુરાનની અંદર ચોખ્ખું લખેલું છે. પહેલે ભાઈ દો અવતરે, पहले भाई दो अवतरे एक श्याम दूजा हलदर. श्याम स्वरूप ब्रह्म का खेले रास जो लीला कर. ભાગવત ની અંદર આ લખેલું છે એમ કે છે. આ ભાગવત ની અંદર લખેલું છે એમ કે છે કે પહેલા શ્રી કૃષ્ણજી અને બલદેવ, આ બંને ભાઈઓ ખેલની અંદર ઉતરેલા છે. એની અંદર શ્રી કૃષ્ણજી છે. શ્રી કૃષ્ણનું જે સ્વરૂપ છે એ શું કે છે? શ્યામ સ્વરૂપ બ્રહ્મ કા, શ્યામ સ્વરૂપ બ્રહ્મ કા. કેમ બ્રહ્મનું સ્વરૂપ બતાવ્યું? એની પાછળનું કારણ શું છે? તેની પાછળનું કારણ બીજું કઈ જ નહીં. જ્યારે મથુરાની અંદર ચતુર્ભુજ સૂર્ય દર્શન દઈ અને વાસુદેવને બધું સમજાવે છે અને ત્યાર પછી બે ભુજાનું સ્વરૂપ પ્રકટ થાય છે અને પ્રકટ થઈ અને જ્યારે એ મથુરાથી ગોકુળ લઈને આવે છે ત્યાર પછી એને અવતાર ન પોકે છે. એની પાછળનું કારણ શું છે? તો એની પાછળનું કારણ ત્યાર પછી જયારે ગોકુળની અંદર આવ્યા ત્યારે શું કે છે? અક્ષરની આતમ અને જોશ ધનિકા, એટલે કે બ્રહ્મ સ્વરૂપ બતાવ્યું છે. श्याम स्वरूप ब्रह्म का खेले रास जो लीला कर.
કે આની અંદર શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે એ બ્રહ્મનું છે અને એમણે રાસલીલા કરી છે. આ ભાગવતની અંદર આ બતાવેલું છે. બહુ ડિટેલ નથી બતાવ્યું, પણ આ રીતે ઉલ્લેખ છે ભાગવતની અંદર. અને એ જ વસ્તુ કુરાનની અંદર પણ બતાવી છે. તો કેવી રીતે? તો દો બેટે નું નબી કે નું નબી પેગંબર થઈ ગયો, એના બે બેટા છે. એક શ્યામ દુજા હિસામ, એક શ્યામ દુજા હિસામ. શ્યામે સમારી કસ્તી મિને દિયો રૂહ કો આરામ. એની અંદર જે શ્યામ છે એ શ્યામ મોમિનોને કસ્તી પર બેસાડી અને જે નિત્ય વંદ્રાવન છે, જંગલ કયું છે તો વંદ્રાવન, એની અંદર પહોંચાડી અને આરામ આપ્યો એમ કે છે. એની અંદર પહોંચાડીને આરામ આપ્યો. શ્યામે સમારી કસ્તી મિને, જે નું નબી પેગંબરને જે હુકમ થયો હતો કે આવી કસ્તી બનાય, એ કસ્તી પર 12,000 બ્રહ્મ સૃષ્ટિને બેસાડી અને એને જંગલની અંદર છોડ્યા. તો એ જંગલ કયું છે? વૃંદાવન. અને એમને આરામ આપ્યો એ કે છે. હલધર આતમ નારાયણ જો આયા હિન્દુસ્તાન, સાહેબ કયા હિન્દુઓન કા સંગ ગીતા ભાગવત જ્ઞાન. હલધર, હલધર કોણ છે? બળદેવજી. બળદેવજી કોણ છે? શેષ શાહી નારાયણ. શેષ શાહી નારાયણ નો અવતાર છે. એટલે કે છે હળધર આતમ નારાયણ જો આયા હિન્દુસ્તાન, જો આયા હિન્દુસ્તાન, કે હિન્દુસ્તાનની અંદર ભગવાન વિષ્ણુ, હિન્દુસ્તાનની અંદર ભગવાન વિષ્ણુ આયા અને આવીને એમનું શું નામ પડ્યું? દર્ગાચાર્ય એમનું નામ શું પાડ્યું? કૃષ્ણ નામથી પહેચાન્યા. એમનું નામ શ્રી કૃષ્ણ પડ્યું. સંગ ગીતા ભાગવત જ્ઞાન, કે આપણી સાથે ગીતા અને ભાગવત, ગીતા અને ભાગવત નું જ્ઞાન પણ એમણે આપ્યું. સંગ લઈને આવ્યા એમ કે સંગ મીન્સ સાથે લઈને આવ્યા. સંગ ગીતા ભાગવત જ્ઞાન, સંગ ભાગવત ગીતા જ્ઞાન, ભાગવત અને ગીતાનું જ્ઞાન આપ્યું. વેદોની અંદર લખેલું છે. કતેબની અંદર શું લખેલું છે? તો બેટા નું નબી કા કયા હિંદ કા બાપ હિસામ, બેટા નું નબી કા, નું નબીના બે બેટા બતાવ્યા હતા, એક શ્યામ અને બીજા હિશામ. તો શ્યામ હતો એ શ્યામે કસ્તી કરી, પાર કરી અને એમને જંગલમાં છોડ્યા, એ સામે કાર્ય કર્યું. હવે હિસામે શું કર્યું? તો હિસામનું બતાવે છે. બેટા નું નબી કા કયા હિંદ કા બાપ હિસામ, સો તોફાન કે પીછે આયા હિંદ મુકામ. નું નબીનો જે બેટો બતાવ્યો તો હિસામ, ભગવાન વિષ્ણુ, શ્રી કૃષ્ણજી, રણછોડજી, તમે જે કહો, હિન્દુસ્તાનનો, હિન્દુસ્તાનના જે મુખ્ય ભગવાન કહેવાયા. અને શું કહે છે? સો તોફાન કે પીછે, કયું તોફાન? રાસલીલા. જે તોફાન આવ્યું હતું ને, એટલે કે છે રાસલીલા की પછી, રાસલીલા પછી હિન્દુસ્તાનની અંદર, દ્વારકાની અંદર રાજ કર્યું એમણે. દ્વારકાની અંદર રાજ કર્યું. હવે આ જે બતાવી રહ્યા છે, આ જે લીલા બતાવી રહ્યા છે, એ કઈ લીલા બતાવી રહ્યા છે? કોઈ સુંદર શબ્દને ખબર છે? તો આ લીલા છે પ્રતિબિંબ લીલા બતાવી રહ્યા છે. કારણ કે તેગડે તારતમ નતું એટલે શુદ્ધ નથી, પણ આ જે બતાવી રહ્યા છે એ કઈ બતાવી લીલા રહે છે? પ્રતિબિંબ લીલા બતાવી રહ્યા છે. કેમ પ્રતિબિંબ લીલા? કેમ?
રાસ તો અહીંયા રમ્યા નથી. રાસ આપણે અહીંયા ખેલ્યા છે ના. શ્રીધા લીલા જોશો તો ખ્યાલ આવશે, સમજશો તો. પહેલી લીલા 11 વર્ષ અને 52 દિવસની જે લીલા છે, 11 વર્ષ અને 52 દિવસની જે લીલા થઈ એ અખંડ કરી અને એવું ને એવું ફરી વ્રજ બનાવ્યું અને એની અંદર વિષ્ણુ ભગવાનના તનની અંદર ગૌલોકી શક્તિ આવી અને જે લીલા કરી 7 દિવસ ગોકુલના, 4 દિવસ મથુરાના. 4 દિવસ જે મથુરાના હતા એની અંદર હાથીને મારે છે, કંસને મારે છે, પહેલવાનોને મારે છે, દેવકી વાસુદેવને જન્મથી છોડાવે છે, ઉગ્રસેનને જન્મથી છોડાવે છે, એમને તિલક દે છે અને તિલક આપ્યા પછી જયારે જમનાજીની અંદર સ્નાન કરે છે અને વસ્ત્ર વાઘા ઉતારે છે ત્યારે એ શક્તિ પાછી ચાલી જાય છે. કોઈ કહે છે રાધાજીની અંદર જાય છે, કોઈ કહે છે પાછી ચાલી જાય છે. અને એ જે શક્તિ છે ત્યાર પછી વિષ્ણુ કૃષ્ણમય બન્યા. અરે કૃષ્ણ વિષ્ણુમય બન્યા, કૃષ્ણ વિષ્ણુમય બન્યા અને જરાસંઘ યુદ્ધ કરે છે, ગભરાઈ થાય છે. તે પહેલા કોઈ હથિયાર નતું અને ત્યારથી વૈકુંઠમાંથી રથ અને હથિયાર મંગાવે છે અને એ દ્વારકાની અંદર 112 વર્ષ સુધી રાજ કરે છે. એનો ઉલ્લેખ છે 112 વર્ષ સુધી. અને રાધાજી 120 વર્ષ સુધી. श्याम रास के बरारब આ પ્રતિબિંબ લીલા બતાવી. હવે શું કે છે? શ્યામ રાસ કે બરારબ લાવ્યા સાહેબ કા ફુરમાન, હકીકત અખંડ ધામ કી તીન બહાદી સબ જહાન. એક હિશામની આજે વાત બતાવી. એમના જે બે બેટા બતાવ્યા હતા શ્યામ અને હિશામ. તો હિશામે શું કર્યું? તો હિશામની આ વાત બતાવી. હવે શ્યામે શું કર્યું? તો શ્યામે શું કર્યું કે તસ્તીને જંગલમાં છોડાવ્યા અને જંગલ છોડ્યા પછી એમની સાથે રાસ મેં વૃંદાવનની અંદર. એટલે શ્યામ રાસ કે બરારબ, રાસ ખેલ કે આયે બરારબ શ્યામ. એ ચોપાઈ તમે જુઓ તો સમજાશે. એટલે શ્યામ રાસ કે બરારબ, રાસ ખેલીને આરબ ની અંદર આવ્યા. રાસ ખેલીને ક્યાં આવ્યા? આરબ ની અંદર આવ્યા. રાસમાં કયું સ્વરૂપ હતું? અક્ષરની આતમ અને રાજ્ય મહારાજનો જોશ. અક્ષરની આતમ અને રાજ્ય મહારાજનો જોશ. રાજ્ય મહારાજના જોશને શું કહે છે? જબરાઈલ ફરિશ્તો. જબરાઈલ જોશ દનિકા લે આયા ફુરમાન. અક્ષરની આતમ સાથે હતો. આ બધું અંદર અંદર વિચારશો ચોપાયોને તો બધા જ રહસ્ય ખુલી જશે. લાયા સાહેબ કા ફુરમાન, લાયા સાહેબ કા ફુરમાન. 9000 હરફ લઈને આવ્યા. હકીકત અખંડ ધામ કી. આની અંદર ફુરમાનમાં શું હતું? તો કે છે હકીકત અખંડ ધામ કી. તીન બહાદી સબ જહાન. અને આ જે છે એ કયામતના દિવસે આ બતાવી રહ્યા છે કે આ જે જ્ઞાન છે એ જ્ઞાન ખુદા આવીને બધું જાહેર કરશે, ન્યાયાધીશ કરીને ન્યાય કરશે. અને એ પહેલા શું કર્યું? એમણે જે 90,000 હરફ લાગ્યા હતા એમાંથી 30,000 હરફ જે છે એને શું કર્યું? તો કે છે બસરી સુરત, બસેરો શીખવાડ્યું, શરિયત ચલાવી. આપણે જેને એવું કહે છે શરિયત ચલાવી. તો કે છે ત્યાં સુધી એમને શું કર્યું કે તીન બાદી સબ જહાન. તીન બાદી એ જ્ઞાનથી 30,000 જે હરફ હતા
એ જ્ઞાનથી આરવની અંદર શરીયત ચલાવે. તીન બાદી તીન બાદી સબ જહાન. આજે ફુરમાન લઈને આવ્યા હતા, એ ફુરમાનથી આજે દુનિયા છે આરબના લોકોને શરીયત શીખવાડી. તીન બાદી સબ જહાન. શરીયતની અંદર બાંધી દીધા એમ કે તો પણ ચાલે. સો બુદ્ધિ સુરસ અસુરન પે લેવે વેદ કતે બચીના કહે અસુરાય મેટ કે દેસી સબો યાતીન. સો બુદ્ધજી સુર અસુર પે. હવે બુદ્ધજી, તો બુદ્ધજી કોને કહ્યું છે? અસરાફીલ ફરિશ્તો. હવે એ અસરાફીલ ફરિશ્તો ક્યાં આવ્યો છે? ઇમામ મહેદીના અંદર. તો કે છે બુદ્ધિનો અવતાર, જાગૃત બુદ્ધિનો જે અવતાર છે, જાગૃત બુદ્ધિનો અવતાર, બુદ્ધિ અવતાર જે કે છે સ્વામી પ્રાણનાથજી, ઇમામ મહેદી પ્રાણનાથજી એ સ્વરૂપની અંદર પ્રગટ થઈ, હિન્દુસ્તાનની અંદર પ્રગટ થયા એમ કે છે. અને પ્રગટ થયા તો બરોબર છે, તો કે છે લેસી વેદ કતે બચીન. લેસી વેદ કતે બચીન, કે જે વેદોની અંદર જે ઉલઝન છે, કતેબની અંદર જે બધી ઉલઝન છે, એ બધી ઉલઝન સમાપ્ત કરી દેશે, છીની લેશે. મીન્સ કે એના જે બધા અંધકારની અંદર જીવી રહ્યા હતા એનો સચ્ચાઈનો માર્ગ બતાવશે. જેની છીપી વાતો છે એ બધી છીપી વાતો બધી જાહેર કરી દેશે. કહે અસુરાય મેટ કે, કહે અસુરાય મેટ કે. હવે આ જે અંધકાર, અજ્ઞાનતાનો જે અંધકાર છે એ મટી જાય તો, જ્યાં સુધી એક એનો સરસ એક એક્ઝામ્પલ આપો. મંદિરની અંદર પારાયણ થઈ રહ્યું છે, ચાલો આપણા મંદિરની જ વાત કરીએ. પારાયણ થઈ રહ્યું છે અને કોઈ સખી કહ્યું કે તને આવું કહ્યું હતું, તારા વિશે આવું બોલતા હતા. હવે જેને આ વાત સાંભળી એટલે એના મનમાં રોષ કે મારા વિશે આવું કેમ બોલે છે. એટલે એકબીજા સાથે રોષ રોદો રાખ્યો કે મારા વિશે આવું કેમ વિચારે છે, મારા વિશે આવું કેમ બોલે છે. એ બોલી જ ના શકે. આ રીતે રોષ રોદો રાખ્યો. હવે જે આ રોષ રાખ્યો, જ્યારે પછી એ એના રોષની અંદર ચાલે, આ એના રોષની અંદર ચાલે, પણ મધ્યની એક સખી છે, ભાઈ તમે કેમ બોલતા નથી બે જણા? કે મને આવું કહ્યું હતું, પેલી કે છે મને આવું કહ્યું હતું. એટલે બંનેની એ શું કરે છે? મેળાપ કરાવે છે અને જે એમના મનના જે સંશયો છે એ દૂર કરે છે કે વાસ્તવમાં વાત આ નથી, વાસ્તવમાં વાત આવી હતી. એટલે જે રોષ વધો હતો એ મટી ગયો અને બંને સખી થઈ ગયા ફરી. એમ અહીંયા આગળ પણ અંદર સુંદર સાથ સાથે અંદરો અંદર આવું વધતા ઓછા પ્રમાણની અંદર થઈ રહેલું છે. અને જો એ થઈ રહ્યું હોય તો મનના જે કારણો છે એ કારણો દૂર કરી દો. એ કારણ શું છે? આપણા અજ્ઞાનતાને લીધે આ બધું થઈ રહ્યું છે. સમજી લો કે જે કંઈક થઈ રહ્યું હોય એ હજુ આપણી અજ્ઞાનતા છે એના કારણે થઈ રહ્યું છે. એને સમજો. એ અજ્ઞાનતા દૂર થઈ જશે તો રોષ મટી જશે. એટલે સમજવા પ્રયત્ન કરો. એ બુદ્ધિએ પ્રાણનાથજી આ કાર્ય કર્યું. કહે અસુરાય મેટ કે, બંને અસુર થઈ ગયા હતા. બંનેની જે રહેણી ખરી, હિન્દુ અને મુસલમાનની બંનેની રહેણી આપણે બધા જોઈ શકીએ છીએ. ના સમજને કારણે છે આ બધું થઈ રહ્યું છે. ના સમજને કારણે થઈ રહ્યું છે.
જ્યારે સમજાશે ત્યારે એક પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરશે. હકીકત જ્યારે સમજાશે ત્યારે. અને ક્યારે સમજાશે? જ્યારે આ જાગૃત બુદ્ધિ લેશે ત્યારે. એ વગર ન સમજાય. તો કે અસુરાએ મિટાવી દીધી, અજ્ઞાનતાનો અંધકાર હતો એ હટાવી દીધો. અને અજ્ઞાનતાનો અંધકાર હટાવી દીધો, સાચી સમજ પડી તો દેશી સબો યાકીન વિશ્વાસ અલાવશે. કયો વિશ્વાસ? પારબ્રહ્મ પરમાત્મા કોણ છે એની પહેચાન કરાવશે. પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરાઈ એમની પર વિશ્વાસ કરાવશે અને એમના દિલને દ્રઢ કરી દેશે. આ સ્વામીજીનું કાર્ય છે. અને 6ઠો દિવસ આપણને આપ્યો છે કે આ કાર્યની અંદર હવે જેટલા તમે પ્રગતિશીલ બનશો, જેટલા તમે આગળ ધપશો, એટલો આપણે ધનીની સાથે જે મળવાનો જે માર્ગ છે એ નજદીક આવતો જશે. જાગો ને જગાવો. બાપ ફારસ રૂમ આરબ કા કયા ફુરમાને શ્યામ ફુરમાન લાએ વાસ્તે રસૂલ ધરાયા નામ. કુરાનની અંદર ફારસ કોને કહ્યું છે? તો ફારસ જે ઈરાન, રોમ, ફ્રાન્સ અને આરબ, આ બધાને ફારસ કહે છે. એક જ નામ આપી દીધું ફારસ, અથવા આરબના દેશોની વાત કરો આપણે. ચલો, કયા ફુરમાને શ્યામ બાપ ફારસ રૂમ આરબ કા. રૂમ આરબ કા મીન્સ ફારસ રૂમ છે એટલે આ બધા જે દેશો બતાયા, આરબના દેશો બતાયા, એના માલિક કોણ છે? બાપ મીન્સ એનો માલિક કોણ છે? તો કે છે કયા ફુરમાને શ્યામ. કયા ફુરમાને શ્યામ, કે એમનો માલિક ના સ્વરૂપ છે એ બીજું કોઈ નહીં, શ્યામ. શ્યામનું નામ આવે છે એમ છે. ફુરમાન લાયા વાસ્તે, કે એમણે કે આરબની અંદર કે ખુદાનો સંદેશો, એ શ્યામ કોણ લઈને આવ્યા? શું લઈને આવ્યા હતા? ખુદાનો સંદેશો લઈને આવ્યા હતા. એટલે કે ફુરમાન લાયા વાસ્તે રસૂલ ધરાયા ના. એ ફુરમાન લઈને આવ્યા હતા અને એટલા માટે એમનું નામ રસૂલ, રસૂલ મોહમ્મદ કા એમને કહેવામાં આવે છે. રસૂલ મીન્સ સંદેશાવાહક. શ્યામ કોણ હતું? રાસ ખીલ કે આય બરારબ શ્યામ. વેદ કતેબ સબન પે લેસી ચિન બુદ્ધજી ખોલ માયને દેસી મુક્ત બીચ બેઠા બ્રહ્મ સૃષ્ટિ. વેદ અને કેતબની અંદર જે બધી અજ્ઞાનતા છે એ અજ્ઞાનતા દૂર કરશે. બધા રહસ્ય છે એ જાહેર કરી દેશે અને હિન્દુ મુસલમાન વચ્ચેના જે ઝઘડાઓ છે એ બધા ઝઘડાઓ સમાપ્ત કરી દેશે. બુદ્ધજી શું કે છે? વેદ કતેબ સબ પે લેસી ચિન બુદ્ધજી. બુદ્ધજી અવતાર કોને કહ્યું છે? સ્વામી પ્રાણનાથજી. આ બધા છીપા રહસ્યો છે એ બધા છીપા રહસ્યો ખોલી નાખશે. અને જે બ્રહ્મ સૃષ્ટિ છે, ખોલ માયને દેશી મુક્ત, એમને ખોલી નાખશે, એમને અખંડ મુક્તિ આપશે. પણ શું કે છે? બ્રહ્મ સૃષ્ટિ બીચ બેઠ બ્રહ્મ સૃષ્ટિ, બીચ બેઠ બ્રહ્મ સૃષ્ટિ, બ્રહ્મ સૃષ્ટિની અંદર બેસી આ બધા રહસ્યો ખોલી નાખશે. અથવા એને આ રીતે બીજી રીતે કહો કે બ્રહ્મ સૃષ્ટિની અંદર આ બધું જાહેર કરશે અને જીવોની અંદર જીવોને આવાગમનના ચક્કરમાંથી મુક્ત કરશે. મીન્સ અખંડ બહિષ્ઠી આપી દેશે. एक किताब मोहम्मद मेहदी पे जाकी करे मुसाफ सिताब सो मोहम्मद मेहदी खोलसी आखिर अपनी बीचा उमत.
કુરાનની અંદર આ પણ બતાવ્યું છે, એક ખિતાબ મોહમ્મદ મહેંદી પે. કુરાનની અંદર મોહમ્મદ મહેંદીનું સાહેબીનું વર્ણન કરેલું છે. એમ કે છે ખિતાબ મીન્સ એમની સાહેબી, એમની પાતશાહી, તમે કહો સાહેબી કહો જે કહો, એનું વર્ણન કરેલું છે. એમ કે છે કે આ જે ઇમામ મહેદી છે, સ્વામી પ્રાણનાથજી છે, એ આખિરના વખતની અંદર सो मोहम्मद मेहदी खोलसी आखिर अपनी बीच उम्मत, आखिर अपनी बीच उम्मत, आखिરના વખતની અંદર કે રૂહો માટે, મોમિનો માટે આ બધું જાહેર કરશે. સામાન્ય જાહેર કરી રહ્યા છે. આ બ્રહ્મ, આ દુનિયાને અખંડ કરવા માટે ના, બ્રહ્મ સૃષ્ટિ ખેલમાં ઉતરી છે, એમને પાછી લઈ જવા માટે આ બધું જાહેર કરી રહ્યા છે. અને એનો લાભ આમ ખલકને મળશે. એટલે ધર્મગ્રંથના छिपा रहस्य અને કુરાનના જે બધા રહસ્ય છે ખોલી દેશે. એ ખુલશે. એની પાછળનું કારણ શું છે? તેની પાછળનું કારણ આવતા પહેલા કહ્યું કે હું બધી મારી ચિઠ્ઠીઓ મોકલીશ, મારા સંદેશા મોકલીશ, એ સંદેશા પર તમે માનશો નહીં. અને એ સંદેશા એટલા માટે અહીંયા ખોલી રહ્યા છે કે હવે તો તમે જાગો. આ બધા સંદેશા મેં મોકલેલા છે, એ સંદેશાને તમે જુઓ અને જાગો તો ખરા. અને આનો લાભ આમ ખલકને મળશે. એ અખંડ બહિસ્તીની અંદર અખંડ થશે. अवतार तले विष्णु करे श्याम की सिफत, इन विद लिखा वेद में सो आए शाम बुद्ध जी इत. કે ભગવાન વિષ્ણુની નીચે બધા જે દેવી દેવતાઓ છે, અવતાર તલે વિષ્ણુ કે વિષ્ણુ કરે શ્યામ કી સિફત. કે અહીંયા આગળ જેટલા અવતાર થઈ ગયા, આની અંદર જેટલા અવતાર થઈ ગયા, વિષ્ણુ ભગવાનના જેટલા અવતાર થઈ ગયા, એમ કે છે કે બધા કે આના અંશ છે. એમ કે છે વિષ્ણુ કરે શ્યામ કી સિફત. અને વિષ્ણુ ભગવાન છે કોણ? વિષ્ણુ ભગવાન છે કોણ? તો અક્ષર બ્રહ્મનું જે અંતસ્કરણ કરું, અવ્યાકૃત બ્રહ્મનું મન સ્વરૂપ છે. અને એ જે વિષ્ણુ ભગવાન છે, એ વિષ્ણુ ભગવાન શું કરે છે? તો વિષ્ણુ કરે શ્યામ કી સિફત. વિષ્ણુ કરે શ્યામ કી સિફત. શ્યામ કી સિફત મીન્સ કે વિષ્ણુ ભગવાન છે એ શ્યામ. શ્યામ કયા બતાવ્યા? કે જે અખંડ છે, ગોલોકનું ધ્યાન ધરે છે. શ્યામ કી સિફત મીન્સ ગોલોકનું ધ્યાન ધરે છે. એ કોનું ધ્યાન ધરે છે? કે છે ગૌલોકનું ધ્યાન ધરે છે. ઈન વિદ લખ્યા વેદ મેં, ઈન વિદ લખ્યા વેદ મેં. અને આનું ઉદાહરણ આપણે આગળ જોઈ ગયા. આનું ઉદાહરણ આપણે જોઈ ગયા કે એક દિવસ લક્ષ્મીજી બ્રહ્માંડની પરિક્રમા કરવા જાય છે. પરિક્રમા કરીને પાછા આવે છે ત્યારે પોતાના પતિ વિષ્ણુ ભગવાનને ધ્યાનમાં જોવે છે. અને ધ્યાનમાં જોયા એટલે પૂછ્યા છે કે ભાઈ તમે કોનું ધ્યાન ધરો છો? 7 કલ્પાંત વર્ષ સુધી તપસ્યા કરે છે, છતાં લક્ષ્મીજીને એ નામ નથી બતાવી શકતા. અને દ્વાપરની અંદર જયારે તમને લીલા કરીને બતાવીશ, અને માધવપુરની અંદર રૂકમણીનું હરણ કરીને માધવપુરની અંદર જયારે લગ્ન કરે છે, અને તે સમયે ત્યાંની વધુઓ વ્રજના ગીત ગાય છે અને મૂર્છિત થાય છે. આ પ્રસંગ બધાને ખબર છે કે હું આનું ધ્યાન ધરું છું. અને એ બતાવી રહ્યા છે કે કોનું? કે ગૌલોકનું ધ્યાન ધરી રહ્યા છે. અક્ષર બ્રહ્મના અંતસ્કરણની અંદર, સબલિકની અંદર જે ગૌલોક છે, કઈ બહિસ્થી? 5મી બહિસ્થી, હું અખંડ છે, એનું ધ્યાન ધરે છે.
એવી રીતે लिख्या वेद में વેદોની અંદર આ લખેલું છે સો આય શ્યામ બુદ્ધજી ઈત સો આય શ્યામ એ જે શ્યામ છે જેનું ધ્યાન ધરતા હતા ગૌલોકનું એ શ્યામ અહીંયા બુદ્ધજી અવતાર બનીને આવેલા છે સો આય શ્યામ બુદ્ધજી ઈત સો આય શ્યામ બુદ્ધજી ઈત શ્યામ જે જાગૃત બુદ્ધિનું સ્વરૂપ સ્વામી પ્રાણનાથજીના અંદર પ્રગટ થઈ ગયા છે આયા મીન્સ કે અંદર વિરાજમાન છે એ શક્તિ અંદર આવી ગઈ છે હવે આને સમજાવું કેવી રીતે ચલો અહીંયા શું કે છે કે એ જે શ્યામ છે સો આય શ્યામ બુદ્ધજી ઈત સો આય શ્યામ બુદ્ધજી ઈત એ સ્વામી પ્રાણનાથજી ની અંદર આ શક્તિ આવેલી છે તો જે વ્રજ અખંડ થયું વ્રજ અખંડ થયું તો વ્રજની અંદર શું હતું તો વિષ્ણુનું કલેવર અક્ષરની આતમ અને રાજ્ય મહારાજનો જોશ અખંડ થયું હવે જે આ અખંડ થયું તો અક્ષરની આતમ કારણ કે આપણે ત્યાંથી તો રાસમાં ગયા તો જોશ ક્યાં ગયો રાસમાં ગયો પણ જે અખંડ થયું તો અખંડની અંદર કોણ છે તો અક્ષરની આતમ છે સ્વામી પ્રાણનાથજી ની અંદર શું આવ્યું ઇન્દ્રાવતીજી થી જાગણી કેમ ન થઈ શકી આ બધું યાદ કરો તો આ સમજાશે તો કે પૂર્ણ સ્વરૂપ નતું થયું કોણ હતું કે શ્યામાજીની આતમ ઇન્દ્રાવતીજી ની અંદર કોણ હતું શ્યામાજીની આતમ હતી જબરાઈલ અસરાફીલ અને આવેશ ધની નો હતો તો બાકી કોણ રહ્યું અક્ષર બ્રહ્મ બાકી રહ્યા અને એ બીજા સ્વરૂપની અંદર બીજા તનની અંદર આવ્યા તો બીજા તનની અંદર શું આવ્યા કેવી રીતે આવ્યા કેમ ન થયું આ બધું સમજાયેલું છે કેમ નથી કેમ લીલા ન થઈ કેમ જાગણી ન થઈ ઘણું બધું સમજાયેલું છે તો હવે જે ઇન્દ્રાવતીના તનની અંદર કોણ આવ્યું તો શ્યામાજીની આતમ અક્ષરની આતમ હુકમનું સ્વરૂપ રાજી મહારાજ જબરાઈલ અસરાફીલ એ પાંચો ભાઈ કહાવે શ્રી મહામત તો એ અહીંયા બતાવી રહ્યા છે સો મોહમ્મદ કયા જો શ્યામ સો આયે શ્યામ બુદ્ધજી ઈત સો આયે શ્યામ આ જે શ્યામ છે એ બુદ્ધજી ઈત કે બુદ્ધિનો સ્વરૂપ બુદ્ધિના અવતાર કોણ છે સ્વામી પ્રાણનાથજીના તનની અંદર આવી ગયા लिखी अनेक बुजुर्गियां पैगंबरों के नाम ए मुकर्रर सब मोहम्मद पे सो मोहम्मद कहा जो श्याम के कुरान ની અંદર ઘણા બધા પેગંબરોની મહિમા ગઈ છે लिखी अनेको बुजुर्गियां पैगंबरों के नाम कुरान ની અંદર પેગંબરો અનેક પેગંબરો પોતાની મહિમા ગયેલી છે એમ કે છે પણ જે મોહમ્મદ સાહેબની જે એ મુકર્રર સબ મોહમ્મદ पे પણ જે મોહમ્મદ સાહેબની જે મહિમા ગયેલી છે सब मुकर्रर सब मोहम्मद पे सो मोहम्मद कहा जो श्याम કે આ બધી જ પેગંબરોની જે બધી મહિમા હતી એ મહિમા ક્યાં આવી ગઈ મોહમ્મદ પર મોહમ્મદ કોણ છે તો અહીંયા સ્વામી આખરી મોહમ્મદ કોણ છે સ્વામી પ્રાણનાથજીના તનની અંદર આવી ગઈ હવે કુરાનની અંદર સાંભળજો હવે કુરાનની અંદર શું કે છે કે અનેક ગુજરગ્યા પેગંબરો કે નામ અનેક ગુજરગ્યા મોટા મોટા પેગંબર બતાવી દીધા અને એમની મહિમા બતાવેલી છે અને એ બધી જે ન્યામત છે એ ન્યામત કોને મળી પેગંબરો લાવ્યા ખરા પણ કોના દ્વારા આવી તો જબરાઈલ ફરિશ્તા દ્વારા અને જબરાઈલ ફરિશ્તા દ્વારા આ બધી ન્યામત જે આવી હતી પેગંબરોની એ બધી ન્યામત જ્યારે સ્વામી પ્રાણનાથજી આવ્યા ત્યારે જબરાઈલ ફરિશ્તો આ બધી જ ન્યામત લઈને હિન્દુસ્તાનમાં આવી ગયો જબરાઈલ ફરિશ્તો આ બધી જ ન્યામત લઈને ક્યાં આવી ગયો
હિન્દુસ્તાનની અંદર આવી ગયો. સમજો એ મુકરર સબ મોહમ્મદ બતે સો મોહમ્મદ કહ્યા જો શામ. એ મોહમ્મદ કોણ કહ્યું કે મોહમ્મદ સાહેબ કયા મોહમ્મદ સાહેબ સ્વામી પ્રાણનાથજી. તો કે અને અહીંયા આગળ જે બીજા મોહમ્મદ બતાવ્યા છે, જો પહેલા મોહમ્મદ છે એ મુકરર સબ મોહમ્મદ પે, તો પહેલું મોહમ્મદ છે કોણ સ્વામી પ્રાણનાથજી. પણ અહીંયા બીજા 100 મોહમ્મદ કહ્યા. 100 મોહમ્મદ કહ્યા. કયા મોહમ્મદ? તો રસૂલ મોહમ્મદ. અહીંયા આગળ 100 મોહમ્મદ કહ્યા જો શ્યામ. શ્યામ રાસ કે આય બરારબ શ્યામ. અને એને મોહમ્મદ કહે છે કે આમની અંદર આવી, અથવા શ્રી કૃષ્ણજીનું સ્વરૂપ કહે છે કે આરંભની અંદર જે લઈને આવ્યા એ શ્રી કૃષ્ણજીનું સ્વરૂપ કહે છે. રાસ કોણ ખેલ્યું? શ્રી કૃષ્ણજી. અને અહીંયા આવ્યા પણ કોણ છે? એટલે શ્રી કૃષ્ણજીનું સ્વરૂપ કહે છે. વાસ્તવની અંદર કોણ છે? તો અક્ષરની આત્મા રાજ્ય મહારાજનો જોશ છે. तीर्थ करो सबो खोजिया और खोज करी अवतार सो बुजुर्गी इत कहाँ रही जो कायम न खोले द्वार. કે એમની બધાની બુઝુર્ગીની શું કરવાની? જો પારના દરવાજા ન ખોલે તો ગમે એટલું જ્ઞાન હોય એનો શું અર્થ? એ કે છે તીર્થ કરો સબો ખોજિયા ઓર ખોજ કરી અવતાર. અવતારોએ પણ ખોજ કરી, પણ જો બુઝુર્ગી इत कहाँ रही, એમની જે બધી મહત્તા હતી એ કઈ રહી ગઈ? એમ કે છે જો એમણે જો કાયમ ન ખોલે દ્વાર, જે અખંડના દ્વાર ન ખોલ્યા, તો એમની બુઝુર્ગીને શું કરવાની? એ જ્ઞાનને કરવાનું શું? જેના માટે તમે જ્ઞાન લઈ રહ્યા છો અને એ જ્ઞાનથી જો તમે એને પાર ન કરો, કોના માટે જ્ઞાન લઈ ગયા છે? કે આ ઇન્દ્રને ફોડીને બહાર બેહદની અંદર અખંડ કરવા, અખંડ જવા માટે નો પ્રયત્ન કરી રહ્યા છે. અને હવે જો એ બહાર આ બ્રહ્માંડ ફોડીને બહાર ના જાય તો એ જ્ઞાનને કરવાનું શું? લેકિન તો બુઝુર્ગી इत कहाँ रही जो कायम न खोले द्वार. अवतारो इत क्या किया जो दई न बका की सुध. જે બધા અવતારો થી કે શું કર્યું? અમે કે એમણે કર્યું શું? કેમ કે છે જો દઈ ન બકા કી સુધ, પરમધામની સુધ ના આપી શકે તો અવતારોને શું કરવાના? એમ કે છે तो लो द्वार मुद्दे रहे आए खोले विद्याभिनंदन बुद्ध. કે અવતારોએ પરમધામની ખબર ના આપી, એટલા માટે કે જ્યાં સુધી વિદ્યાભિનંદ બુદ્ધ નિષ્કલંક અવતાર સ્વામી પ્રાણનાથજી પ્રગટ ન થયા ત્યાં સુધી કે છે અખંડ ઘર પરમધામના દરવાજા કોઈ નથી ખોલ્યા. એમ કે છે એમણે આવીને ખોલ્યા. અથવા જ્યાં સુધી પ્રાણનાથજી ન આવ્યા ત્યાં સુધી પરમધામના દરવાજા બંધ રહ્યા. ત્યાં સુધી પરમધામના દરવાજા બંધ રહ્યા. આ ચોપાઈને અહીંયા દોડાવીએ. अवतारो इत क्या किया जो दई न बका की सुध. तोलो द्वार मुंदे रहे, मीन्स बंद रहा दरवाजा. तोलो द्वार मुंदे रहे आए खोले विद्याभिनंदन बुद्ध. आए खोले विद्याभिनंदन बुद्ध. बोलो श्री प्राणनाथ प्यारे श्री सद्गुरु महाराज की जय. श्री सुंदर साथ की. સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાનકોટ પ્રણામ છે.